નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. હું આજે તમને એક નવી જગ્યા ઉપર લઈ જવાનો છું. શાયદ તમે વડોદરામાં રહેતા હોવ અને આ જગ્યા ના જોઈ હોય તો આ જરૂરથી મુલાકાત લેજો. હું તમને આજે લઈને આવ્યો છું મહેંદીપુર હનુમાનજી ધામમાં, જે આવ્યું છે વાઘોડિયા રોડ પર. શાયદ તમે ના જોયું હોય તો હું તમને વિડીયોની અંદર દર્શન કરાવવાનો છું. એના પહેલાં જો તમે વિડીયોને લાઇક નથી કરી, સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે મારા આ વિડીયોને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. એક લાઇક તમારી મને મોટિવેશન માટે ખૂબ જરૂરી છે. તો મિત્રો, આ છે મહેંદીપુર બાલાજી ધામ, જ્યાં બજરંગબલીની કૃપા માત્ર જોવામાં નથી આવતી પરંતુ અનુભવવામાં પણ આવે છે. અહીં આવનાર દરેક ભક્તનું કહેવું એવું છે કે બાલાજી સૌ કોઈનું દુઃખ અહીંયા દૂર કરે છે, સાથે નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે અને જીવનમાં નવી શક્તિનો શોધ ભરે છે. જો તમે પણ આ મંદિર ના જોયું હોય તો અહીંયાથી જરૂર વિઝિટ કરશો. મંદિરમાં પહોંચતા જ મંદિરનું વાતાવરણ ખૂબ જ પવિત્ર અને શાંતિભર્યું હોય છે. અહીં આવીને આપમેળે આંખો બંધ થઈ જાય છે અને મન પ્રાર્થનામાં લીન થઈ જાય છે. જો તમે પણ આવો છો તો અહીંયા ઘડીક વાર બેસીને પ્રાર્થના જરૂર કરજો. તો મિત્રો, આ મંદિરની અંદર ફોટો કે વિડીયો લેવો સખત મનાય છે, જેથી કરીને તમે જ્યારે પણ આવો છો ત્યારે આ વાતનું ધ્યાન રાખવા વિનંતી. તો મિત્રો, આ છે મહેંદીપુર હનુમાનજીની પ્રતિમા. તમે જોતા જ ધન્યતા અનુભવશો. સાથે આજુબાજુમાં ઘણા દેવી દેવતાઓની પણ પ્રતિમા છે, તમે એમના પણ દર્શન કરી શકો છો. જો તમને આધ્યાત્મિક સ્થળો, શાંતિ, સકારાત્મક ઉર્જા ગમતી હોય તો પ્લીઝ મહેંદીપુર બાલાજી ધામ જરૂરથી મુલાકાત લેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટમાં જય બજરંગબલી લખજો અને નિતેશ એક્સપ્લોરર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.